ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 21. બીજી બસ કેટલા વાગે મળશે? હરીશે થોડીવાર પછી પૂછ્યું. જીગરે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. 2 કલાક પછી જગતથી પાછી ફરતી બસ તને મળશે, જીગરે જવાબ આપ્યો. 2 કલાક? હરીશે ઉદ્ગાર કાઢ્યો. તેથી વહેલું જવું હોય તો છત્રી પાસેથી બસ મળશે, જયસમંદના ઓવારેથી. ત્યાંથી કદાચ કોઈ ટુરિસ્ટ બસમાં પણ જગ્યા મળી જાય, જીગરે કહ્યું. હરીશ જલ્દી ત્યાંથી રવાના થાય તેવું જીગર ઈચ્છતો હતો. કેટલું દૂર છે અહીંથી? થોડુંક જ, જીગરે જવાબ આપ્યો. અહીં રોકાવા કરતાં મને લાગે છે કે હું ચાલી નાખું તે વધુ યોગ્ય છે, હરીશ બોલ્યો. અને બંને જણ રામદેવ મંદિરની બહાર નીકળ્યા. હું તને થોડે સુધી રસ્તો બતાવી જાઉં છું, જીગરે કહ્યું. અને બંને બજોટા ગામને બીજે છેડે જયસમંદના કિનારે પહોંચ્યા. જયસમંદના કિનારે કિનારે જ રસ્તો જતો હતો. રસ્તા પર કામ કરવા જતા મજૂરો સિવાય ત્યાં કોઈ અવરજવર ન હતી. અદા કેમ છે? હરીશે પ્રશ્ન કર્યો. મજામાં. અમ્મા કેમ છે? જીગરે પૂછ્યું. આનંદમાં, હરીશે જવાબ આપ્યો. બંને જણ થોડે સુધી મૂંગેમોએ ચાલ્યા. દેલવાડા પાસે બધું હેમખેમ પાર ઉતર્યું, જીગરે આખરે શાંતિ તોડી. હરીશે લૂંટ કર્યા પછી જીગરને મોટરમાંથી ઉતાર્યો. તે પછી શું બન્યું તે બધું કહ્યું. બિરેન ભટ્ટાચાર્ય જાતે આવ્યો ન હતો? નહીં, કોઈ તરુણ મજમુદાર નામનો છોકરો હતો, એક છોકરી હતી અને એક દેહાતી માણસ, હરીશે કહ્યું. છોકરી હતી? છોકરી હતી તે વાત મને નવાઈ ભરી લાગે છે, જીગરે પૂછ્યું. કેવી હતી? સ્પષ્ટ રીતે જોઈ શકાય ન હતી, પણ દૂરથી લાગતું હતું કે સુંદર હશે. ક્વાઇટ યંગ, આપણાથી ઘણી નાની હશે. સ્લિમ, લોંગ હેર, ગુડ ફિઝિક. પણ તે વખતે એટલું ટેન્શન હતું કે છોકરી તરીકે છોકરીને જોવાનું શક્ય ન હતું. સાચું કહું તો મને સખત બીક લાગતી હતી. પોલીસ પેટ્રોલિંગ જબરજસ્ત હતું. ઇટ વોઝ શિયર લક. બાકી અમે જરૂર ઝડપાયા જ હોત, હરીશ બોલ્યો. બાકી એ લોકો ખરેખર પૂરા પહોંચેલા હોવા જોઈએ. હાસ તો. અને આઈડિયા કેવો લડાવ્યો? તેમની પાસે ઝાડના કાપેલા થળિયા, કોતરેલા થાંભલા પણ તૈયાર હતા. મારું અને અશોકનું માનવું છે કે એ થાંભલા જ પોલા હશે. 15 મિનિટમાં તેમણે લૂંટનો બધો માલ તેમાં સંતાડ્યો હતો. પોલીસે અમારા દેખતા ઝડપી લીધેલી. નો પ્રોબ્લેમ. ધે વેર કમ્પ્લીટલી એટ ઇઝ. તારે બધો માલ એ લોકોને સોંપી દેવા જેવો હતો, જીગરે કહ્યું. મને લાગ્યું કે આપણે ભવિષ્યમાં પૈસાની જરૂર પડત તો ગોવિંદ બિરેનને કહી શકત કે તેમને જરૂરી હતો તે કરતાં વધુ પૈસા અને માલ લૂંટમાંથી તેમને અપાયો હતો. ખેર, જે થયું તે થયું. હરીશ, તું એ માલ રાખી મૂકવા માગે છે હજુ પણ? જીગરે રસ્તામાં ઊભા રહીને પૂછ્યું. રૂપિયા, હીરાના પડીકા અને સોનાના દાગીના, મારા ઘરમાં એ ચીજો સલામત રહી શકશે, કોઈ પ્રોબ્લેમ નથી. ગોવિંદની સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરીશું કે તેનું શું કરવું. એ કહેશે તો એ પણ બિરેનને મોકલી દઈશું. એનીવે, ધેટ વોઝ નોટ એટ ઓલ એ પ્રોબ્લેમ. પ્રશ્ન આ એરબેગમાં જે ચીજો છે તેનો છે. આ ડાયનેમાઇટ છે. એટલે જ હું તને એ ડિસ્ટ્રોય કરવાનું કહું છું. આપણે તેનો કોઈ ઉપયોગ કરી નહીં શકીએ. ધ મિનિટ વી ટ્રાય ટુ ડુ ધેટ, વી વિલ બી એક્સપોઝડ. તરત ખ્યાલ આવવાનો કે આપણે એ બધું ક્યાંથી મેળવ્યું. ઘડીના 6થા ભાગમાં લૂંટ કેસમાં આપણે તદ્દન ફિટ થઈ જઈશું, જીગરે સમજાવ્યું. મને એમ હતું કે આપણને આ ચીજો ખૂબ કામમાં આવશે. કશા જ કામમાં નહીં આવે. પણ તે હજુ એ બધું જોયું નથી. આપણા રાજસ્થાનમાં ખળભળાટ થાય તેવી વસ્તુઓ છે. વી મે બી એબલ ટુ ટોપલ ધીસ ગવર્મેન્ટ. નોટ થ્રુ બ્લેકમેલ ડિયર, નોટ થ્રુ બ્લેકમેલ, જીગરે કહ્યું. એ કેટલું જોખમભર્યું બને તે તને નથી સમજાતું? તારી વાત હું નથી સમજતો તેવું નથી, પણ જો તને ખબર હોત કે આ થેલીમાં શું છે તો તું પણ મારી જેમ જ વિચારત, હરીશે કહ્યું. વેલ, એક કામ કરીએ. તું આ એરબેગ તારી પાસે રાખ. તું જ તારી ફુરસદે તેમાંથી એક ચીજ જોઈ લે. પછી તું જ નિર્ણય લેજે. જીગર, તને એમ લાગે કે આપણે તેનો નાશ કરવો જોઈએ તો વેલ, જયસમંદના પાણીમાં તેને પધરાવી દેજે. અને તને એમ લાગે કે ખરેખર હું કહું છું તેવું છે તો તું આ એરબેગ છુપાવી રાખજે. ફાઇનલ ડિસિઝન આપણે ગોવિંદ, અશોક અને ચંદનની સંમતિ લીધા પછી લઈશું. હાઉ અબાઉટ ધેટ? હરીશ બોલ્યો. જીગર ઘડીભર વિચારમાં પડ્યો. હરીશની વાત તેને વાજબી લાગી. વેલ, હરીશ, તારી વાત સેન્સિબલ લાગે છે, પણ એક વાત કહું. મને લાગશે કે એ ચીજો આપણે કામની નથી
અથવા તો એ વસ્તુઓ જોખમી છે તો હું કોઈને પણ પૂછ્યા વગર તેનો નાશ કરી દઈશ. હું ગોવિંદને પણ પૂછવા માટે રાહ નહીં જોઉં. એગ્રીડ? જીગરે કહ્યું. એગ્રીડ. મારે તને એટલું જ કહેવાનું કે તું એ ચીજો બરાબર જોજે. યુ માઇટ ચેન્જ યોર ઓપિનિયન. અને જો તેમ થાય તો જડબે સલાક જગ્યાએ સંતાડી દેજે. આપણે પછી નક્કી કરીશું તેનું શું કરવું. હરીશના ચહેરા પર ઉત્સાહ આવ્યો અને જીગરના મનમાં એકાએક જિજ્ઞાસા પ્રગટી. એવું તે શું હશે કે હરીશ એ ચીજોનો નાશ કરવા નથી માગતો? તે દિવસે ત્યાં રસ્તામાંથી જ બંને જણ છૂટા પડ્યા હતા. જીગરે હરીશ પાસેથી એરબેગ લઈ લીધી હતી અને જયસમંદને ફરતો રસ્તો છોડીને તળાવના પટમાં ઉનાળાના કારણે સુકાઈને ખુલ્લી થયેલી જગ્યામાં ઉતરી પડ્યો હતો. એ પટમાં ઘાસ અને ઝાડીમાં ગામના ઢોરે કરેલી પગરવાટે ચાલીને તે ગામને છેવાડે આવેલી પોતાની ડેલીએ પહોંચ્યો હતો. ડેલીની પછી તે આવેલા નાનકડા વાડામાં બળતણ માટે એકઠા કરેલા 60 ઝાખડાના ગંજમાં એરબેગ મૂકીને તે ડેલીને બારણે ગયો હતો. અદા ગામમાં ગયા હતા. વજો અને ભૂરો તેમના બંને નોકરો તો સવારે ખેતરે ચાલ્યા ગયા હતા. ખેરી રાંધણિયામાં હતી. બધું સબ સલામત હતું. તે પાછો ગયો અને વાડામાંથી એરબેગ ઘરમાં લઈ આવ્યો હતો. ડામચિયાની નીચે તેણે એરબેગ છુપાવી. તે આખો દિવસ તે ઘરમાં ચોપડી વાંચતો પડ્યો રહ્યો. તે દિવસે કેટલી વાર તેને એ એરબેગની ચીજો જોવાની ઉત્કટ ઈચ્છા થઈ આવી હતી, પણ તેણે મહાપ્રયત્નની ઈચ્છા રોકી રાખી હતી. કોઈ પણ જાતનું જોખમ એ લેવા માગતો ન હતો. એ રાત્રે તેણે અદાને કહ્યું હતું કે ઘણા સમયથી તે ભેલમાં ફર્યો નથી, એટલે કાલે સવારે તે ફરવા જવા વિચારે છે. અદાને તેમાં કશું અજુગતું લાગ્યું નહીં. ભેલ એટલે એક જાતની હોડી જે મોટે ભાગે જયસમંદની વચ્ચે વચ્ચે આવેલા ટાપુઓ પર રહેતા આદિવાસીઓ રાખતા. ભેલમાં ફરવાનું જયસમંદના કિનારે આવેલા ગામડાના બધા જ જુવાનિયાઓને ગમતું. જયસમંદના બૂંદ બૂંદ પાણી માટે સૌ ગૌરવ અનુભવતા. તેમાં સ્નાન કરતા, લાંબા અંતર સુધી તરતા અને બોટિંગ કરતા. અદાને જીગરની વાતથી કોઈ નવાઈ લાગી ન હતી. વહેલી સવારે તે એરબેગ લઈને ચાલી નીકળ્યો હતો. બજોટાના ખડખડ પાંચમ ઓવારેથી રત્ના કોહલની હોડી ભાડે કરીને લગભગ કલાકની આહલાદક મુસાફરી કરીને રાજા જયસિંહને ઓવારે પહોંચ્યો હતો. માનવીએ બનાવેલા સરોવરમાં જયસમંદનું સ્થાન વિશ્વભરમાં અજોડ છે. પહાડીઓથી વીંટળાયેલું આ માનવસર્જિત સરોવર રાજસ્થાનનું એક અનેરું ઘરેણું છે. 100 કિલોમીટરથી વધુ વિસ્તારમાં પથરાયેલી આ પાણીની ચાદર જેટલી અનુપમ જગ્યા ક્યાંય જોવા મળે તેવી નથી. રાજા જયસિંહે આ સરોવર બંધાવ્યું હતું. 1691ની બીજી જૂને તેનું વિધિસર ઉદ્ઘાટન થયું હતું અને તે દિવસે મહારાણા જયસિંહે તેની પરિક્રમા પગે ચાલીને શરૂ કરી હતી. એટલું જ નહીં, તેના પોતાના વજન જેટલું સોનું તેણે ગરીબોને વહેંચ્યું હતું. જયસમંદના પાણીને ખાળતો 1200 ફૂટ લાંબો અને 35 ફૂટ ઊંચો બંધ પણ તે વખતના એન્જિનિયરિંગ કૌશલ્યનો એક અદ્ભુત નમૂનો છે. પગથિયાથી શણગારેલા આ બંધની ઉપરના ભાગમાં પથ્થરમાંથી કંડારેલા 6 હાથીઓ સ્નાન કરતા ઊભેલા છે. એવી જ રીતે ઓવારાની ટોચે રાજપૂતી સ્થાપત્યની અનુપમ શાખ પૂરતી 6 છત્રીઓ રચવામાં આવેલી છે. આમાંનું કશું જીગર પર્વત માટે નવું ન હતું. જયસમંદના પાણી પર તો તે ઉછળ્યો હતો, છતાં આજે હાથમાં બોમ્બ ભરેલી બેગ લઈને તે આવ્યો હતો અને એટલે જ કંઈક વિચિત્ર લાગણી અનુભવતો હતો. ઓવારા પાસે રત્ના કોહળે હોડી લંગારી. જીગરે તેના હાથમાં 1 રૂપિયો મૂક્યો. તું અહીં આરામ કર, ચા પાણી કર, હું રૂઠી રાણીના મહેલ પર જઈને આવું છું, જીગરે કહ્યું. નહીં બાપા, ત્યાં ન જતા. છેલ્લા 2 વર્ષથી ભમરાનો ત્રાસ છે. ગઈ સાલ પેલા ગોરા લોકો આવ્યા હતા ને, તે ભમરાઓએ સોથ વાળી નાખ્યો. ઉદયપુરથી એમ્બ્યુલન્સ બોલાવી પડી હતી. તમારે ત્યાં શું કામ છે? અરે ભાઈ, ફોટા લેવાના છે, જીગરે તેને ચૂપ કરવા જવાબ આપ્યો. પણ મસ્ત મધપુડા છે. ભમરા ઉઠતા હશે તો હું પાછો આવીશ. જીગરે ઝાઝી લમણાજીક કરવાને બદલે પગ ઉપાડ્યા. જયસમંદના બંધની દક્ષિણે અને ઉત્તરે ઊંચી પહાડી પર મહારાણા જયસિંહે 2 મહેલ બંધાવેલા છે. એક હવા મહેલને નામે ઓળખાય છે અને બીજો રૂઠી રાણીના મહેલ તરીકે વિખ્યાત છે. જીગર ઝડપથી ઓવારેથી ઉતરીને રૂઠી રાણીના મહેલ તરફ ચાલ્યો. ઉપર ચડતા ચડતા તેને ખ્યાલ આવી ગયો કે રત્નો કોહળ સાચું કહેતો હતો. ટેકરીની ઝાડીઓ પર ભમરીઓના ઝુંડે ઝુંડ ફરતા હતા. મહેલની છતોમાં માણસ જેવડા મધપુડા જામેલા હતા. એક અટારી, એક ઝરૂખો, અરે એક કમાન એવી ન હતી જ્યાં તોતિંગ મધપુડા ન હોય. જીગર છેક મહેલ સુધી પહોંચ્યો નહીં. તેણે રસ્તામાં જ એક ચોકી જેવી તૂટેલી જગ્યા શોધી અને ત્યાં બેઠો. એરબેગ ખોલી.
હરીશે બધી ચીજો નાના મોટા પેકેટમાં બાંધી હતી કે પછી એ ચીજોના માલિકોએ એવી રીતે પેક કરી હતી તે તેને સમજાયું નહીં. એરબેગમાં 4 ફાઇલો હતી અને નાના મોટા થઈને 9 પેકેટો હતા. 2 ડાયરીઓ હતી. તેણે એક પછી એક પેકેટો ખોલ્યા. એ પેકેટમાંની ચીજો જોઈને તેની આંખો ફાટી ગઈ. માય ગોડ, તે મનમાં જ બોલી ઉઠ્યો. હરીશ જૈનની વાત સાચી હતી. એ પેકેટોમાં માનવ મૂલ્યોની કચ્ચરો હતી. આખા રાજસ્થાનને હચમચાવી નાખે તેવા કૌભાંડોની શૃંખલા હતી. સાંપ્રત કહેવાતા લોકોના કાળા ભીતરની તેમાં કહાણી હતી. તે થડકી ઉઠ્યો. માય ગોડ, હરીશ વોઝ રાઇટ, એબ્સોલ્યુટલી રાઇટ. તેણે બને તેટલી ઝડપે એ ચીજો જોઈ લીધી. ફાઇલો અને ડાયરીઓના પાના ઉથલાવ્યા હતા. ફોટાઓ અને નેગેટિવો જોઈ હતી. પત્રો અને કાગળિયા વાંચ્યા હતા. પરંતુ તેનો અભ્યાસ 1-2 કલાકમાં થાય તેમ ન હતો. તેને માટે, તેનું અર્થઘટન કરવા માટે તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવો પડે તેમ હતો. જીગર એ જોતો હતો ત્યાં સુધી તેમાં જ મશગુલ હતો. આ પેકેટો, આ પત્રો, આ ફોટા, આ ફાઇલો, આ ડાયરીઓનું શું કરવું જોઈએ તે વિચાર પણ તે જોતામાં તેને આવ્યો ન હતો. તે તો કેવળ સ્તબ્ધ થઈને કોઈ ભયાનક નવલકથા વાંચતો હોય તેમ જોઈ રહ્યો હતો. બરાબર 1.5 કલાકને અંતે તેણે પેકેટો ફરીથી પેક કર્યા. શું કરવું જોઈએ આ ડાયનામાઇટના થેલાનું? એક વાત ચોક્કસ હતી, તેનો પૂરેપૂરો અભ્યાસ કર્યા વગર તેને નાખી દેવું તે ચોક્કસ હિતાવહ ન હતું. હરીશ જૈનની બ્લેકમેલની થિયરી સાથે તે સંમત ન હતો. તેવી જ રીતે અત્યારે જ આ ચીજોનો નાશ કરવાના મતનો પણ ન હતો. ઘડીભર તે મનમાં જ કંઈક સંઘર્ષ અનુભવતો બેસી રહ્યો. આખરે તેણે નિર્ણય લીધો. તે ઊભો થયો અને અવાવરું મહેલ તરફ ચડવા માંડ્યો. સવારનો સમય હતો, છતાં ટેકરી પર નીરવ શાંતિ હતી. ક્યાંક ક્યાંક ઉડતી દેવચકલી, સુગરી કે દોડતા તીતર અને ઝાડીમાં છુપાઈ જતા સસલાના પગરવથી થતા અવાજ સિવાય કેવળ એક જ અવાજ આવતો હતો, ભમરીઓનો ગુંજારવ. જાણે વિશ્વભરની ભમરીઓએ આ પહાડનો કબજો જમાવ્યો હોય તેમ એક ધારો ગું 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 અવાજ પવનની લહેરીઓ સાથે છવાતો હતો. ધીમે પગલે તે ચડવા માંડ્યો. રૂઠી રાણીના મહેલ પર વર્ષો પહેલાં અનેક વખત તે જઈ આવ્યો હતો. નાનો હતો ત્યારે તો કલાકોના કલાકો તેણે અહીં રમવામાં ગાળ્યા હતા. મહેલના એક એક ભાગથી તે પરિચિત હતો. એ મહેલમાં જ તેણે એરબેગને છુપાવવાનું નક્કી કર્યું. છેલ્લા કેટલાય વર્ષોથી ભમરાઓનો ત્રાસ જયસમંદના કિનારા પરના બંને મહેલોમાં ઊભો થયો હતો. પરિણામે ભાગ્યે જ કોઈ ટુરિસ્ટો મહેલ સુધી જતા અને જે લોકો જતા તે સૌ ઝડપથી મહેલના વિવિધ ભાગો જોઈને નીચે ઉતરી આવતા. પુરાતત્વ ખાતાનો ચોકિયાત પણ નીચે જ રહેતો. એ નાનો હતો ત્યારથી જે મહેલ અવરું ખંડેરની જેમ જયસમંદના તોતિંગ દ્વારપાળોની માફક એકલતામાં ઊભો હતો. આજે પણ તે ઇમારત એવી જ રીતે ખડી હતી, નિશબ્દ, ઉદાસ અને મૃતપ્રાય. મહેલમાં ઠેર ઠેર ઘાસ અને ઝાડી ઉગી આવી હતી. ક્યાંક ક્યાંક ભીતના પથ્થરોમાંથી પીપળા ઉગી નીકળ્યા હતા. આ એકલતામાં માત્ર એક જ જીવંત અણસાર હતો, ભયાનક ગુંજારવ કરતા ભમરા. તે મહેલમાં બેઠો. પાછળના ભાગમાંથી મહેલના તલઘરમાં જવાનો રસ્તો હતો. તેના બારણા તૂટી પડ્યા હતા અને પથ્થરના પીવેટ પર લબડીને અટકી પડ્યા હતા. પહેલાં 2 પગથિયા પર ઘાસ ઉગી ગયું હતું અને બારણાની પથ્થરની કમાન પર મધપૂડો લાગેલો હતો. જીગર ઘડીભર ત્યાં આવીને ઊભો રહ્યો. આમેય બારણાની કમાન જેવી બારશાખ નીચી હતી. વળી તેમાં પાછો 1.5-2 ફૂટ નીચે લબડતો અને 2.5-3 ફૂટ લાંબો મધપૂડો લબડતો હતો. તે થોડીવારે મધપૂડાને જોતો ઊભો રહ્યો. પછી ધીરેથી તે નીચે બેઠો. પગથિયા પર બેઠા બેઠા જ તે સરક્યો. ઘાસમાં કંઈ સળવળાટ થયો. ઘડીભર તેને સાપની બીક લાગી. પરંતુ એ ભય કરતાંય વધુ અગત્યનું કામ એરબેગ સંતાડવાનું હતું. જૂના વખતમાં એ મહેલનો કોઠાર હશે. તે ધીમેથી આડો વળીને પગથિયા ઉતર્યો. અંદર ભયાનક વાસ આવતી હતી. તેણે સાચવીને ગજવામાંથી રૂમાલ બહાર કાઢ્યો, નાક પર દબાવ્યો અને ભોંયરાના અંધકારમાં ઘૂસ્યો. અંદર રોડા અને પથ્થરોથી રસ્તો લગભગ બંધ થઈ ગયો હતો. તે 10-12 ફૂટ અંદર ગયો. બેટરી વગર આગળ જવું હવે જોખમ હતું. તેના પગ નીચે સડેલી વનસ્પતિ હેઠળ કંઈક સળવળાટ થતા હતા. પારાવાર મચ્છર અને ભેજથી ગૂંગળામણ થતી હતી. તેણે હાથ ફંફોળીને જગ્યા કરી અને તૂટેલા પથ્થરોની વચ્ચે ધીરેથી પેલી એરબેગ ગોઠવી દીધી. તેને હસવું આવ્યું. જેલવાસની છેલ્લી પરોઢે તે હસી રહ્યો હતો. પણ તે દિવસે તેની ધરપકડ કરીને તેને પોલીસ ડાક બંગલામાં લઈ ગઈ હતી ત્યારે તે હસી શક્યો ન હતો. તેનું હૃદય ભયાનક રીતે ધબકતું હતું. ડીએસપી જગન્નાથ હાંડા ઝાઝો વખત ધીરજ રાખનારો આદમી ન હતો.